બાબરા જનસેવા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ થયા પરેશાન। 50 ઉપરાંતના વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી આધાર કાર્ડના કેવાયસી અપડેટ કરવા માટે પહોંચ્યા છે। જનસેવા કેન્દ્ર પર વિદ્યાર્થીઓની લાંબી કતાર લાગી। વિદ્યાર્થીઓને સર્વર ડાઉન હોવાથી પરેશાન અને મુશ્કેલીઓ। સર્વર ડાઉન હોવાથી જનસેવા કેન્દ્રના વિદ્યાર્થીઓ પરેશાન થયા। મારું નામ વીરાભાઈ અમીરભાઈ રાઠોડ, ગામ ઘરિયાણા। અમે સવારે 100 વાગ્યાના આવ્યા છીએ। આ હેરાન થઈ છીએ। આ છોકરાઓને આ નિશાળવું પડે છે। મજૂરી માણસોને મજૂરી પડે, રોજ હેરાન થાય। 2 મહિના હેરાન કરો, ક્યાં વાત ગયા? આટલા દેખી થઈ છે તો તમે કાંઈક સારું આનું કાંઈક કાર્ય કરો। વરાડ કૌશિક, હું અહીંયા બાબરા આમ આદમી પાર્ટી શહેર પ્રમુખ છું। આજે અહીંયા મામલત ઓફિસે આવતા લાંબી છોકરાઓની કતારો રાખેલી છે। એ કતારોમાં છોકરાને પૂછવામાં આવતા અહીંયા શું કે આધાર કાર્ડનું અમે કેવાયસી કરાવ્યા છે અને અંદર બોલતા કે અમારે સર્વર ડાઉન છે। આ છોકરાઓ અત્યારે પોતાનું ભણતર મૂકી અને અહીંયા કેવાયસીની લાઇનમાં ઊભા છે। આમાં સરકાર બણકા ફૂંકતી હોય અમે શિક્ષણ સુધાર્યું છે, શિક્ષણ સુધાર્યું છે ને આ શિક્ષણ સુધારેલું છે? તમે જુઓ પાછળ નાના ભૂલકા પોતાનું ભણતર મૂકી અને અહીંયા લાઈનમાં વાલી શહીદ છે। નથી પાણીની વ્યવસ્થા, નથી કોઈ ખાવાની વ્યવસ્થા। બિચારા અત્યારે ઓલા બાલાજીના પડીકા, ગોપાલના પડીકા ખાઈને અહીંયા રહે છે। આ શું આ સરકાર શું કરવા જઈ રહી છે? કયો બોલો। આ કેટલા દિવસ થી હેરાન થાય છે। બહારથી આવીએ અને ખાવાના પીવાના રહેતા નથી। અમે કેટલા વાગ્યાના તમે બા બેઠા હતા અહીંયા સવારે? અમે સવારે 8 વાગ્યા અહીંયા આવીને બેઠા છીએ। બેન તમે શું કહો છો? 8 વાગ્યાના આવીને બેઠા છે સરખાથી આવ્યા છે અને બંધ છે। આ તો ખુલતું જ નથી ને અમથા બધા કરાવવાનું છે કેવાયસી ધક્કા ખાવી છે। થાતું ને આજ આવજો કાલ આવજો। કેટલા દિવસ એમાં હેરાન થવું। હા તો છોકરાના